આજે આપણે ક્રિસ્પી અને ફરાળી એવી આલુ ટિક્કી ચાટ બનાવવાના છીએ। આ ટિક્કી ઉપવાસ ન કર્યો હોય તેને પણ ખૂબ જ ભાવશે અને નાના મોટા સૌને ભાવે તેવી આલુ ટિક્કી ચાટ ચાલો આજે આપણે ઘરે જ બનાવીએ। તો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। તો તેના માટે 3 કાચા બટેકાની છાલ ઉતારીને લઈ લેવાની છે। તેને આપણે છીણી લેવાનું છે। તેને મોટી છીણીથી નથી છીણવાનું, તેનું છીણ આપણે એકદમ ઝીણું થાય એ ટાઈપનું જ છીણીથી છીણવાની છે। આ રીતે આપણે બધા બટેકાને છીણી લેવાના છે। બટાકા આપણા છીણાઈ ગયા છે, તો હવે આપણે તેને 2 વાર પાણીથી ધોઈ લેવાની છે। કોઈપણ કાણાવાળા વાસણમાં તેને નિતારી લઈએ, જેથી પાણી બધું એક્સેસ હોય તે બધું નીકળી જશે। હવે આપણે અંદરનું સ્ટફિંગ બનાવી લઈએ। તો એના માટે મિક્સર જારમાં 3 ચમચી જેટલા સિંગદાણા લેવાના છે અને આદુ અને 2 મરચાં લીધા છે। આદુ મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા એડ કરી શકો છો। 2 ચમચી કોપરાનું છીણ, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી જેટલા તલ લેવાના છે, 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરી દઈએ, અડધો લીંબુનો રસ એડ કરી દઈએ અને 1 ચમચી ખાંડ એડ કરી દઈએ। 2 થી 3 કાજુના ઝીણા ટુકડા સમારીને એડ કરી દેવાના અને 4 થી 5 કિસમિસ એડ કરી દેવાની। કિસમિસને પણ કટકા કરી લેવાના। હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ। આમાંથી તમે કોઈ પણ વસ્તુ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે બટાકાને છીણીને રાખ્યા હતા એ બટાકામાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું, થોડો મરી પાવડર અને 3 ચમચી જેટલો તપકીરનો લોટ એડ કર્યો છે। જો તમે ઉપવાસ માટે ન બનાવતા હોય તો તમે કોર્નફ્લોર પણ એડ કરી શકો છો। પછી આ રીતે હાથમાં આપણે તેને લઈ લેવાનું છે થોડું છીણ, પછી તેની અંદર થોડું સ્ટફિંગ ભરી દેવાનું અને ઉપરથી પણ થોડું છીણ આ રીતે પાથરી દેવાનું છે અને તેને આપણે પ્રેસ કરીને ટિક્કી બનાવી લેવાની છે। આ રીતે આપણે બધી ટિક્કીને તૈયાર કરી લેવાની છે। તો ટિક્કી આપણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને તળી લઈએ। ટિક્કી નાખ્યા પછી તેને 2 મિનિટ પહેલાં ચડવા દેવાની, જ્યાં સુધી ગોલ્ડન ન થાય ત્યાં સુધી, પછી જ તેને પલટાવવાની છે। આ રીતે ઉલટપલટ કરીને આપણે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન તળી લેવાની છે। આ રીતે બધી ટિક્કીને આપણે તળી લેવાની છે। હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ। ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી ટિક્કી આપણી તૈયાર થઈ ગઈ છે। હું અહીંયા તમને એક તોડીને પણ બતાવું છું। આપણે હવે ટિક્કી ચાટ બનાવવાની છે, એટલે આપણે તેને કટકા કરી લઈએ અને તમે એમનેમ પણ ટિક્કી ચટણી સાથે ખાઈ શકો છો। હવે તેના ઉપર આપણે ગ્રીન ફરાળી ચટણી, મીઠી ચટણી, મીઠું દહીં, દહીંમાં થોડું ખાંડ નાખીને મેં તેને ફેંટી લીધું હતું, ઉપરથી થોડો ફરાળી ચેવડો અને થોડો ચાટ મસાલો આપણે છાંટી દઈએ। તો તૈયાર થઈ ગઈ છે આપણી ક્રિસ્પી ફરાળી ટિક્કી ચાટ। આ ટિક્કી ચાટ ખૂબ જ સરસ લાગે છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।